સુરતમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી ચપ્પુની અણીએ લૂંટ ચલાવતી ટોળકીને મૈદરપુરા પોલીસે ઝડપી પાડી છે. મૈદરપુરા પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 4 લૂંટારૂ અને 1.67 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મૈદરપુરા અને પાંડેસરાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરતમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી ચપ્પુ બતાવી બની રહેલી લૂંટની ઘટનાને રોકવા સુરત પોલીસ કમિશનર વામાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આર આહિર દ્વારા આપેલી સૂચના લઈને મૈદરપુરા પીઆઈ ડીયુ બારડ અને સેકન્ડ પીઆઈ યુજે જોશીની ટીમ પીએસઆઈ ડીકે બોરાણા સાથે તપાસમાં જોડાઈ હતી. મૈદરપુરા વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી છરાની અણીએ મોબાઈલ ફોન, રોકડા રૂપિયા અને ચાંદીની ચેન લૂંટતી ટોળકીનો આતંક વધતા એએસઆઈ અજીતસિંહ માનસિંહ, અનામેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ નટવરસિંહ, અનામેડ કોન્સ્ટેબલ વિપુલકુમાર પ્રભુભાઈ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે રિક્ષામાં ચપ્પુની અણીએ લૂંટ ચલાવતા 4 લૂંટારો મંગરૂકુમાર રામરહિત બિન, ધીરુ ઉર્ફે આઈચા રાજા પ્રજાપતિ, સાયદ ઉર્ફે માફિયા ફારૂક શેખ અને અંકિત ઉર્ફે શેડા રામપ્રસાદ વિશ્વકર્માને ઝડપી પાડી તેઓ પાસેથી રિક્ષા તથા 3 મોબાઈલ ફોન, ચપ્પુ સહિત 1,87,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ ચોરી રિક્ષામાં એકલ દોકલ મુસાફરો નિશાન બનાવી હથિયાર જોડે લૂંટ ચલાવતા હતા. તો રીઢાવે મૈદરપુરા ઉપરાંત પાંડેસરામાં ચાલેલા ગુનોની કબૂલાત કરી હોવાનું મૈદરપુરા પોલીસે જણાવ્યું છે.